નમસ્કાર મિત્રો, આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જૂની સાવરણી ફેંકો તે પહેલાં જાણી લો આ વાત, નહીં તો ચૂકી જશો માલામાલ થવાની તક। જો જૂની સાવરણીને ઘરમાં યોગ્ય રીતે ન રાખવામાં આવે અથવા તેને કોઈ પણ દિવસ ફેંકી દેવામાં આવે તો તેની અસર ઘરની આર્થિક સ્થિતિ પર પણ જોવા મળે છે। વાસ્તુશાસ્ત્રમાં પણ સાવરણીને લઈને ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે છે। જ્યારે પણ આપણે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવીએ છીએ તો તુરંત જ જૂની વસ્તુ ફેંકી દઈએ છીએ। આવું જ લોકો ઘરમાં નવી સાવરણી લાવવા પર કરે છે। મહિલાઓ અજાણતા જૂની સાવરણીને કોઈ અયોગ્ય જગ્યાએ ફેંકી દે છે અથવા અયોગ્ય દિવસે જૂની સાવરણી ઘરની બહાર ફેંકે છે। સાવરણી ભલે જૂની હોય પણ આમ કરવું દોષ લગાડે છે, જેના કારણે વ્યક્તિના જીવનમાં ઘણી સમસ્યાઓ પણ આવે છે। જૂની સાવરણી સંબંધિત કેટલાક મહત્ત્વના નિયમો। ઘરમાં ક્યારે જૂની સાવરણી ન રાખવી જોઈએ। તેને ચોક્કસ દિવસે ઘરની બહાર ફેંકી દેવી જોઈએ। તેને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે અને ઘરની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે। કૌટુંબિક વિવાદ વધે। જો તમારી સાવરણી જૂની થઈ ગઈ છે તો તેને ઘરમાં કોઈ જગ્યાએ છુપાવીને રાખવી જોઈએ। ત્યારબાદ યોગ્ય દિવસે જ સાવરણી બહાર કાઢો। સાવરણીને ઘરની બહાર મૂકો ત્યારે કોઈને તે દેખાય નહીં તે વાતનું ધ્યાન રાખો। વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરની કોઈ વ્યક્તિ કોઈ ખાસ કામ માટે ઘરની બહાર જઈ રહી હોય તો તે સમયે ભૂલથી પણ સાવરણીને ઘરમાં ફેરવવી જોઈએ નહીં। ઘરમાં ક્યારેય તૂટેલી સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ। આમ કરવાથી વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે। એવું માનવામાં આવે છે કે ઝાડ ઉપર પગ મૂકવાથી વાસ્તુ દોષ લાગે છે, જે વ્યક્તિના જીવન પર પ્રતિકૂળ અસર કરે છે। જો સાવરણી આકસ્મિક રીતે તમારા પગ પર પડી જાય તો પણ તેને સ્પર્શ કરી ક્ષમા માંગવી જોઈએ। તો મિત્રો, આશા છે કે તમને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનાર નવા વિડીયોઝની જાણકારી આપ સુધી પહોંચી શકે। ધન્યવાદ।